ખૂબ જ ઓછા તેલમાં તૈયાર થતો તોય છતાં ટેસ્ટમાં તો એકદમ જ ચટપટો અને ટેસ્ટી. અને જો આજનો આ ચેવડો તમે આ રીતે તૈયાર કર્યો ને તો 15 દિવસ નહીં, મહિનો નહીં, પણ 2 મહિના સુધી તે એકદમ જ ક્રિસ્પી કુરકુરો રહે છે. વિશ્વાસ ના થાય તો ટ્રાય કરી જુઓ. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ચાર્મિસ ગુજરાતી રસોઈમાં. તો ચલો આજની આ એકદમ જ હેલ્ધી, ઓછા તેલવાળી નાયલોન પૌવાના ચેવડાની રેસીપી શરૂ કરીએ. તો અહીંયા લઈ લીધા છે 500 ગ્રામ નાયલોન પૌવા, જે આવી રીતે એકદમ જ પાતળા અને ચપટા હોય છે. જે બટેટા પૌવાના પૌવા જાડા આવે તેનાથી આ અલગ હોય છે. તો આ સ્પેશિયલ ચેવડા માટેના નાયલોન પૌવા છે. તો તે આપણે સૌથી પહેલા ચાળી લઈશું અને સાફ કરી લઈશું. તો સૌથી પહેલા આ પૌવાને શેકી લઈએ. તો આ રીતે અહીંયા મેં જાડા તળિયાવાળી પોળી આ રીતે કડાઈ લઈ લીધી છે અને તેમાં આ પૌવાને ઉમેરી દઈશું. અત્યારે આપણે આમાં તેલ કે કંઈ જ નથી ઉમેરવાનું. આને એમનેમ જ ડ્રાય શેકી લેવાના છે. જો તમે આને અડધો કલાક તડકામાં રાખો તો પણ એ સરસ ક્રિસ્પી થઈ જાય છે. તોય છતાં આને 5 થી 7 મિનિટ આ રીતે લો ફ્લેમ ઉપર શેકી લઈશું તો આ એકદમ જ ક્રિસ્પી થઈ જશે. તો આપણે આને સતત આ રીતે ઉપર નીચે કરતા જ રહેવાનું છે, એટલે કે મિક્સ કરતા જ રહેવાનું છે. નહીતર આ પૌવા એકદમ પાતળા હોય છે તો તે નીચે ચોંટી જશે. ધ્યાન રાખવાનું કે ફ્લેમ અત્યારે એકદમ લો જ છે. આપણે લો ફ્લેમ ઉપર જ આને શેકવાના છે. હવે આને શેકાતા લગભગ 8 થી 10 મિનિટ થઈ ગઈ છે અને પહેલા કરતા સાઈઝમાં આ વધારે પણ થઈ ગયા છે. પહેલા જે એકદમ સપાટ હતા પૌવા એ થોડાક આ રીતે વળી જાય છે શેકાય એટલે આપણને ખબર પડી જાય કે આ હવે શેકાઈ ગયા છે. અને થોડોક કલર પણ તમે જોઈ શકો છો કે આનો ચેન્જ થયો છે. પેલા એકદમ સફેદ હતા, હવે પીળાશ પડતા થઈ ગયા છે. હવે પૌવાને થોડાક આપણે હાથમાં લઈ લઈશું. 1-2 મિનિટ આવી રીતે સેજ હલકા ઠંડા થવા દઈએ. પછી આપણે તેને આ રીતે ક્રશ કરીએ તો ભૂકો થઈ જાય છે અને એકદમ ક્રિસ્પી થઈ ગયા છે એ આપણને ખ્યાલ આવી જ જશે. તો આ સ્ટેજ ઉપર હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું. પણ ગેસની ફ્લેમને ઓફ કર્યા પછી પણ આપણે આને થોડીક વાર માટે 1-2 મિનિટ માટે આ રીતે મિક્સ કરવાનું છે, કેમ કે આ વાસણ હજી ગરમ જ છે એટલે પૌવા નીચે નહીતર ચોંટી જશે. તો ચાલો હવે જોઈ લઈએ કે આ ચેવડામાં બીજી કઈ કઈ વસ્તુઓ આપણે ઉમેરીશું. આની સાથે આપણે જે ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરવાના છીએ તેનું કોઈ પરફેક્ટ માપ તો નથી હોતું. તમે તમારા સ્વાદ પ્રમાણે થોડુંક વધારે કે ઓછું તેમાં ઉમેરી શકો છો. તો અહીંયા મેં અડધો કપ જેટલા સિંગદાણા લીધા છે, અડધો કપ દાળિયાની દાળ છે જે આપણે ચેવડામાં ને એમાં નાખતા હોઈએ છીએ, અને અહીંયા મેં થોડાક ડ્રાય ફ્રૂટ્સ લીધા છે. આપણે દિવાળી સ્પેશિયલ આ ચેવડો બનાવવાના છીએ એટલે અહીંયા મેં કાળી કિશમિશ લીધી છે. જો આ ન હોય તો તમે પીળી કિશમિશ પણ એડ કરી શકો છો, પણ આનાથી ટેસ્ટ અને દેખાવ ખૂબ સરસ આવે છે. હવે કાજુને આ રીતે 2 ભાગમાં કટ કરી લીધા છે અને બદામને પણ આ રીતે વચ્ચેથી 2 ભાગમાં કટ કરી લીધી છે. અહીંયા થોડુંક સૂકું ટોપરું છે તેની આ રીતે સ્લાઈસ કરીને લીધી છે, અને સાથે જ 2 તીખા લાલ મરચાં છે અને લીમડાના પાન છે. તો આમાંથી કોઈ પણ વસ્તુ જો તમારી પાસે ન હોય તો તે સ્કીપ કરી શકો છો. પણ આ બધી વસ્તુ ઉમેરીને જો આજે આપણે આ પૌવાનો ચેવડો બનાવશું ને તો એકદમ બહાર જેવો જ આ ચેવડો તૈયાર થશે. હવે ચેવડામાં એડ કરવા એક મસાલો રેડી કરી લઈએ. તેના માટે એક બાઉલમાં આપણે ઉમેરી દઈશું 1 ચમચી હળદર પાવડર, 2 ચમચી કાશ્મીરી લાલ મરચું છે તેનાથી કલર સરસ આવશે, 1 ચમચી આમચૂર પાવડર, 1.5 ચમચી જેટલું મીઠું લીધું છે અને 1.5 ચમચી જેટલી હિંગ લીધી છે. હિંગ આમાં ઉમેરવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને 1.5 ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈએ.
હવે આપણે આમાં દળેલી ખાંડ પણ ઉમેરવાની છે, પણ તે આ મસાલામાં નથી એડ કરવાની, એ આપણે પછીથી એડ કરીશું. તો હવે આપણો સ્પેશિયલ મસાલો તૈયાર છે. તો હવે આપણે ચેવડાને વઘારી લઈએ. પડવાળી અને ખસ્તા ઘઉંની પૂરી, ગાંઠા અને મોણ વગરની બહારથી પણ ચડિયાતી સેવ, મહિનાઓ સુધી રાખી શકાય તેવા બાળકોના ફેવરેટ ચીઝલિંગ્સ, મોઢામાં નાખતા જ ઓગળી જાય તેવી આ મીઠાઈ અને સાથે દાંત વગરના પણ ખાઈ શકે તેવી સુખડી, આ બધી રેસીપી જરૂરથી ચેક કરજો. હવે જે વાસણમાં આપણે પૌવા શેક્યા હતા તે જ વાસણમાં આપણે આ તેલ મૂકી દઈશું. 3 થી 4 ચમચા તેલ મૂકી રહી છું. હવે તમે આનાથી ઓછા તેલમાં પણ આને બનાવી શકો છો, પણ જો તેલ ખૂબ જ ઓછું હશે તો પછી આ ચેવડો કોરો લાગશે. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જીરું એડ કરીશું. અહીંયા મેં સૂકા લાલ મરચાં લીધા છે 2 નંગ, એને આ રીતે નાના પીસમાં કટ કરી લીધા છે. અને આની જ સાથે આપણે આ લીમડો પણ ઉમેરી દઈએ અત્યારે જ, કેમ કે લીમડાને પણ શેકાતા ને કડક થતા વાર લાગે છે. અને સાથે જ આજે લીલા મરચાં 2 નંગ છે તેને પણ ઉમેરી દઈએ. તો આજે આમાં જે વસ્તુ હું જ્યારે ઉમેરવાની છું તમે પણ એ જ રીતે એડ કરશો તો બધી જ વસ્તુને અલગ અલગ તળવાની જરૂર નહીં પડે. બધી જ વસ્તુ સરસ રીતે આમાં તળાઈ જશે, શેકાઈ જશે. હવે આમાં ઉમેરી દઈશું સિંગદાણા. તેને પણ લગભગ આપણે 1.5 મિનિટ માટે શેકવાના છે. હવે 1 મિનિટ આ સિંગદાણા શેકાઈ ગયા છે તો હવે આપણે આમાં ઉમેરી દઈએ બદામ અને કાજુ. ડ્રાયફ્રૂટ્સને શેકાતા વધારે વાર નથી લાગતી, અને જો તે વધારે પડતા શેકાઈ જાય તો કડવાશ પકડી લે છે, એટલે આપણે તેને આ રીતે પછી જ એડ કરવાના. અને હવે 30 સેકન્ડ થાય એટલે આપણે આ દાળિયાની દાળ જે છે તેને એડ કરી લેવાની. તે પણ શેકેલી જ દાળ હોય છે એટલે તેને વધારે શેકવાની જરૂર નથી હોતી. આને પણ શેકાતા 30 સેકન્ડ થઈ છે તો આપણે આ કાળી દ્રાક્ષ ઉમેરી દઈશું. હવે આ બધી જ વસ્તુને આપણે રોસ્ટ કરી લઈએ લગભગ 1 મિનિટ માટે. તો તમે જોઈ શકો છો કે સિંગદાણા હજી એટલા બધા નથી શેકાઈ ગયા. ફ્લેમને અત્યારે મીડિયમ ટુ લો જ રાખી છે. તો હવે આપણે આમાં આ સૂકું નાળિયેર ઉમેરી દઈશું. નાળિયેરને છેલ્લે જ ઉમેરવું, કેમ કે એ એકદમ જ જલ્દીથી ડાર્ક થઈ જાય છે. તો બસ એને પણ 1 મિનિટ જ શેકવાનું છે. હવે આપણે આ બધી જ વસ્તુને એકસાથે મિક્સ કરી દઈએ. તો જુઓ બધી જ વસ્તુ સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે. આ સિંગદાણામાં પણ સરસ કલર આવી ગયો છે, ડ્રાયફ્રૂટ્સ પણ સરસ શેકાઈ ગયા છે, અને આ ટોપરું પણ શેકાઈ ગયું છે. તો આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ આમાં બધી વસ્તુ ઉમેરશો તો દરેક વસ્તુને આપણે અલગ અલગ ફ્રાય કરવાની જરૂર નહીં પડે, અને ઓછા સમયમાં આ ચેવડો તૈયાર થઈ જશે. તો હવે અત્યારે આપણે જે આ મસાલો તૈયાર કરેલો તેમાંથી અત્યારે 1 ચમચી જેટલો મસાલો આમાં એડ કરી દઈશું અને આ બધું મિક્સ કરી દઈશું. હવે આમાં મસાલો એટલે એડ કર્યો છે કે આ બધી વસ્તુમાં પણ સરસ રીતે આ મસાલાનો સ્વાદ આવી જાય. નહીતર ઘણી વખત ચેવડામાં આ બધી વસ્તુ ઉમેરીએ ને તો બધી વસ્તુઓ ફીક્કી લાગે છે. અને હવે આપણે આ જે પૌવા જે શેકીને રાખેલા તે આમાં એડ કરી દઈએ. અને આમાં હજી કંઈ પણ બીજો વધારાનો મસાલો ઉમેરતા પહેલા આપણે આને સરસ રીતે મિક્સ કરી લઈએ. તેલથી સરસ રીતે કોટ થઈ જાય પછી જ આપણે આમાં બીજો મસાલો ઉમેરવાનો છે. અને જો તમે આવી રીતે બીજો ચમચો લઈ લેશો તો 2 ચમચા કે 2 તાવેથાની મદદથી આ રીતે મિક્સ કરશો તો વધારે પ્રમાણમાં પણ જો હશે ને ચેવડો તો તે સરસ રીતે બધો મિક્સ થઈ જશે. તો ફ્લેમને આપણે અત્યારે એકદમ લો જ રાખવાની છે. હવે આ જે વધારાનો મસાલો છે જે બચ્યો છે તે
આમાં એડ કરી દઈશું. હવે મિક્સ કરી દઈએ. જો તમારા બાળકો કે કોઈ હોસ્ટેલમાં રહે છે કે પછી તમે ટ્રાવેલ કરી રહ્યા છો, બહારગામ ક્યાંક જઈ રહ્યા છો, ફરવા જઈ રહ્યા છો, તો આ ચેવડો એકદમ સરસ રહે છે, જરા પણ પોચો નહીં પડે, કેમ કે આ 2 વખત આ રીતે શેકાઈ ગયા છે પૌવા. હવે આ લઈ લીધી છે અહીંયા મેં દળેલી ખાંડ. આ લગભગ 4 ચમચી જેટલી ખાંડ છે. તો તે હવે આપણે આમાં ઉમેરી દઈશું. તો ખાંડને આ રીતે હંમેશા છેલ્લે જ એડ કરવી, જ્યારે બધા જ મસાલા અને બધું જ મિક્સ થઈ જાય પછી. નહીતર શું થશે કે ખાંડ કેરેમલાઇઝ થશે, ગરમ થશે તેમ. તો હવે ખાંડ પણ આમાં સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આ સ્ટેજ ઉપર તમારે આને ટેસ્ટ કરવો હોય તો કરીને જોઈ શકો છો. તો હજી તો આ થોડુંક ગરમ છે, એટલે આને સહેજ તમે ઠંડો થવા દો અને પછી તમે તેને ચેક કરજો. અને પછી આપણે તેને ચેક કરીએ. જો એકદમ જ ભૂક્કો થઈ જાય છે, એટલે આ કેટલો ક્રિસ્પી બન્યો છે. તો ટેસ્ટ અને હેલ્થના કોમ્બિનેશનવાળો આ પૌવાનો ચેવડો જરૂરથી ટ્રાય કરજો. અને જો આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો તેને લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. અને મારી ચેનલ ચાર્મીઝ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. સૌને જય શ્રી કૃષ્ણ.